દારૂ ભરીને જઈ રહેલા બુટલેગરનો નહીં પણ પોલીસ કર્મીઓનો જ પોલીસે પીછો કર્યો. સાંભળીને ચોંકી ગયા ને? પણ આ ઘટના ગુજરાતના દાહોદમાં જ બની છે. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓની દારૂની હેરફેર કરવાના ગુનામાં સંડોવણી નીકળતા પોલીસ બેડામાં જ ખળભળાટ મચ્યો છે. ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા, હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ નામના આ પોલીસ કર્મીઓ રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને લીંબડી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો અને હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા તેમજ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા આગળ ગાડી લઈને પાયલોટિંગ કરી રહ્યા હતા. ઝાલોદ પોલીસ અને એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને તેની સાથે અન્ય એક કાર પણ છે. બાતમી મળતાની સાથે જ એલસીબીની ટીમે કારનો પીછો કર્યો હતો. એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકીને પોલીસ કર્મચારીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ 66,000 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આવા જ વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.